નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. પાદરા વિધાનસભા હેઠળ આવતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં વિકાસ કાર્યોને વેગ આપવા માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ સેવાસી વિસ્તારની 2 સોસાયટીઓમાં ₹14.50 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા સાથી કાઉન્સિલર તેમજ વોર્ડ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક રહીશો દ્વારા પધારેલા તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરાયો હતો. આ વિકાસ કાર્યો હેઠળ સેવાસી ભારત પેટ્રોલ પંપની સામે આવેલી નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં ₹11 લાખના ખર્ચે અને સેવાસી પ્રિયા સિનેમા પાછળ આવેલ ધ વેલેન્સિયા ફ્લેટમાં કોમન પ્લોટમાં ₹3.50 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવશે. પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે. આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે. તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે. અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે. આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું, એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર, અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી, અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે. તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે. માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે. અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા MLD આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો એ તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે. અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે. અને અમે બી 4 કાઉન્સિલરોના માધ્યમથી તે સૂચન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતિમ ચરણમાં સોસાયટીમાં લાંબા સમયથી પડતર સુવિધાઓનો ઉકેલ આવતા સ્થાનિક રહીશોએ હર્ષની લાગણી વ્યક્ત કરી ધારાસભ્ય અને કાઉન્સિલરોનો આભાર માન્યો હતો, જે સાથે જ ખાતમુહૂર્ત સમારોહનું સફળ સમાપન થયું હતું. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.